આણંદના આંકલાવમાં યુવતી સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો। સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવી યુવતી સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો। મોડી રાત્રે મેસેજ કર્યા બાદ ધમકી આપી યુવક ઘરમાં પ્રવેશ્યાનો આરોપ છે। યુવતીના પિતા જાગી જતા યુવક ભાગી છૂટ્યો। આંકલાવ પોલીસે યુવતીની ફરિયાદ બાદ આરોપીને ઝડપી પાડ્યો છે। આણંદના આંકલાવની આ ઘટના છે, જ્યાં યુવતીને ધાક ધમકી આપીને તેના ઘરમાં પ્રવેશ કર્યો હતો આ યુવકે, પરંતુ યુવતીના પિતા જાગી જતા તે ઘરમાંથી ભાગી છૂટ્યો હતો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા જલ્પેશ પટેલ। જલ્પેશ, આખી ઘટના શું બનવા પામી હતી? પૂનમ, આ જે ઘટના છે તે આંકલાવની છે। કહી શકાય કે જે આરોપી હરપાલસિંહ રાજ જે નામનો જે આરોપી છે તે પોલીસના સકંજામાં આવી ગયો છે, પરંતુ તેને જે ગુનો કર્યો છે તે બાબત એ રીતની કે જે દીકરી હતી તે દીકરીની સાથે પહેલા તો મોબાઈલ મારફતે તેની સાથે મિત્રતા કેળવી અને મિત્રતા કેળવ્યા બાદ તેની પર અવારનવાર પ્રેશર લાવતો હતો અને ગઈકાલે તો તેને હદ જ વટાવી કે જે રીતના દીકરી ઘરે હતી અને તે દરમિયાન દીકરીને કરવામાં આવ્યો, તેને ધાક ધમકી આપવામાં આવી અને ત્યારબાદ આ નરાધમ ઘરમાં જ ઘૂસી ગયો અને ઘરમાં ઘૂસીને દીકરી સાથે જોર જબરદસ્તી કરવા લાગ્યો। પરંતુ ક્યાંક ને ક્યાંક દીકરીના નસીબ સારા કે જે દીકરીના પિતા હતા તે ભર ઊંઘમાંથી જાગી ગયા ત્યારે આ યુવક ત્યાંથી ભાગી ગયો। સંપૂર્ણ બાબતની જે માહિતી છે તે માહિતી દીકરીએ પિતાને આપી અને પિતા અને દીકરી બંને પોલીસ મથકે પહોંચ્યા અને આંકલાવ પોલીસમાં આ નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો અને આંકલાવ પોલીસને પણ બિરદાવવા લાયક, કારણ કે ગણતરીના કલાકોમાં જ આ નરાધમ હરપાલસિંહ દિલીપસિંહ રાજની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જલ્પેશ, આભાર આપનો તમામ માહિતી બદલ।